વારવું છે ને પડે જે બહારનું હોય, વરગાણ કેવું, કોઈ ભૂત વર્ગ્યું હોય ને એને વારવું પડે. ભૂવા તો ધૂળે ખમા 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 હારું થઈ જાય, એમ ના થાય. અહીં 2 હાથ નહીં 4 હાથ મેલો તો ના થાય. જા ભલું 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 એમ ના થાય. હું તો ચારે ને બોલતી ભલું ભલું, હું તો કરીને બતાવું છું, તોય નહીં બોલતી કે કર્યું છે. એટલે હું કોઈ ભૂવાનો મજાક નહીં બનાવતી હો, પણ તમને એક શીખ આલું છું. ક્યારેય કોઈના હાથ મૂકવાથી, ક્યારેય કોઈને કાનમાં મંત્રો ફૂંકાવાથી, ક્યારે વારણ કરવાથી કશું સારું થતું કેમ નહીં થતું? જ્યાં લગીન તમે સમજ લઈ, જ્ઞાન લઈ અને તમારા કરેલા કર્મોનો પસ્તાવો ના કરો અને જીવનમાં કંઈક નવા જીવનની શરૂઆત ના કરો અને ભગવાન માતાજીનું નામ લેવાનું સેવા ભાવનાઓ ના રાખો, ત્યાં સુધી કોઈના આશીર્વાદ, કોઈના મંત્ર, કોઈના વારણ કારણ કશું કામ કરશે નહીં. એટલે આ બધી આશા બંધ કરી દેજો. મારા સાનિધ્યમાં આવતા હોય, બેઠતા હોય, મજબૂરી ચોક ભુવા જોડ જાવ ને તો એ માથા પરથી વારણ કરાવતા વારવું છે ને પડે જે બહારનું હોય, વરગાણ કેવું, કોઈ ભૂત વર્ગ્યું હોય ને એને વારવું પડે. પણ મારા સાનિધ્યમાં આવો છો તો હું મેરડી એવું કહું છું, મારા સાનિધ્યમાં આવીને જો કદાચ મારો જે બની છે મને ચાહતો થઈ ગયો ને એના ભૂત શું કોઈ ચૂડેલ નહીં વરગવા ના દઉં. પછી વારવાનું તો આવે જ નહીં. આવે જાઓ 4 રસ્તે જાઓ, સ્મશાનમાં જાઓ તોય કોઈ વરગવા દો તું મેલડી નહીં. પણ મારો બન્યા પછી હો, મારો બન્યા પછી, મારો બન્યો કોને કહેવાય? મારી વાતનો મોનતો થાય, પ્રવચન વાપરી અને જીવનમાં આચું ડોકું હલાવ, જે ડોકું હલાવે હા મારી હા એ મારો મોનતો થયો કહેવાય. એના કશું વરગાણ વરગવા દઉં પછી વારવાનું તો આવત નહીં. નજર બજર ઉતારે એ તો બરોબર છે, એ તો માનો પ્રેમ હોય દીકરા પ્રત્યેનો, કાય મારા દીકરા નજર લાગી, એ તો માનો પ્રેમ છે. મારી માતાની નજર ઉતારણ કામ કરી નહીં ઉતારતા, એ પ્રેમ કહેવાય. નજર નહીં લાગતી મને, પણ એ તમારો વાલ બતાવો છો તમે, એ ઉતારો એ બરોબર છે. પણ આ વારણ કારણ કોઈ દીકરા કોઈ દીકરીના માથેથી કરાવતા ના થાય. ત્યારે અને કોઈ ધૂળતું હોય ને દોરા બોરા ફાડીને મને કુખાર મેરડીનું નામ દઈ અને 2 અગરબત્તી કરીને ઘરની બહાર રોપી દેજો અને દોરા બોરા બધા શાંત કરી નાખીશું માતા. પણ ન્યાયથી, ભાલથી, એમને એમ નહીં હો. આ તો આ કાયદા બધા ચમ કાઢ્યા છે ભુવાઓના, ધૂણવાના બોણવાના. કહું અમુક બાપડી દીકરીઓ હોય ધૂણતી હોય ને તો આજના ભુવા લુચ્ચા શું કરે? ટોટલો ઝાલે અને કે બોટ ચોથી આવીશું, બોટ ચોથી આવીશું. પેલી બાપડી બુઓ પાડે, જો ચીસો પાડીને જોયું ચૂડેલ આવીને જો કે ફરી પેલો વધારે ચોટલો દબાવ છે, બોલ ચોથી આવીશું. અને પેલી બાપડીને દુખે એટલે જોરથી બૂમ પાડે, એ ભાઈ એ જ બોલી જાય જાતે, હવે હું ફલાણી 4 રસ્તેથી ફાટકેથી આવીશું, મને છોડ દો. હવે એક નહીં બળજબરી પરાણે બાપડી બાલ ઝાલીને કે બોલ ચોથી આવીશું. એવા ભૂવો હું જોઈ જાઉં ને મેરડી બચકું ભરીને માર નાખું. વડા સ્ત્રી છે એનું સન્માન હોવું જોઈએ હંમેશા. ક્યારેય કોઈ દીકરીના બાલ ઝાલીને નહીં પૂછ્યું ચોથી આવીશું, અને કોઈ દાડ અહીં ધૂળતી હોય તો નહીં પૂછ્યું ચોથી આવીશું. મને ખબર છે કે તું ચોથી આવીશું શું છે એ, જે તે ભૂત ચૂડેલ જે તે હોય એને મારે બાલ ઝાલીને પૂછવાનું. આ એમના માટે નીકળ્યા છે. અમુક દામ આલે, દામ પેલા ગરમ હરિયા કરીને ચામઠા આલમ પાડે, બોલ ચોથી આવીશું. અરે ગોડા, મનુષ્યનું શરીર છે અને એક તમારે નાટક બધા અંધશ્રદ્ધા દુનિયા કે જ ના આવા નાટકો કરે તો કોઈ દીકરી ધૂળતી ના મલાય, બોલ ચોથી આવીશું કે. આના માટે કાયદા જરૂરી છે, સરકારનો આભાર છે. એનું તો બોલીથી બનશે કાયદો, ના બન્યો. જો આવા કરો નાટકો, ખબર પડે. એના માટે છે પ્રદર્શન કરે, કાચ ખાય. કાચ ખાય તો જ મેરડી હાચી. કોટા પર ઊંઘવાનું, સ્મશાનમાં ઊંઘે. શીખતા નહીં હો, શીખતા નહીં. એક આ જોઈ શીખતા નહીં. સ્મશાનમાં જઈને કારી રખ્યા બખ્યા લગાવીને કાળા કપડા પહેરીને કમંડલ લઈને બેન શીખતા નહીં. કઈ
આ નહીં હારું, ગોડા થઈ જશે, છટકી જશે મગજ. આ બધા ભ્રમ, આ બધો છે ને ભ્રમ છે કે આ બધું કરું, સાધના કરું તો કાનમાં વાતો. અમુક મને માતા ને એવું કે છે કે ખુખાર મેલડી નો દીકરો ઉજ્જૈન થી સાધી લાવ્યો છે કે કાનમાં વાતો કરે છે. તમે મને નહીં ઓળખી શકો ભુવાઓ, થાકી જશો, હું મેલડી છું. ખાલી કઈ વિદ્યા કામ કરે છે ખબર નહીં પડતી. અમુક ક્યાં ચૂંદડીમાં જાદુ છે. નહીં ઓળખી શકો મને માતા. અને જાહેરમાં કહું છું, જો મારા દીકરાએ ક્યાંય અંદર ખાને કોઈ જગ્યાએ સાધના કરી હોય ને તો ગોડા ગુખાર મેળવી દોડવાનું બંધ કરી દઉં. માત્ર ભક્તિ, ભક્તિ ને ભક્તિ જ. કોઈ સ્મશાનમાં જઈને સાધના નહીં કરી, કોઈ મંત્રો નહીં વાપર્યા, કોઈ એવા ધૂપ ધુમાડા કરીને કોઈ વચન વેણ વચન નહીં લીધા. ખાલી મારી બહુચર મેલડીની મારા રોમની ભક્તિ કરી છે. આ એમાં સત છે ને એટલે એમાં હું મેલડી બોલું છું. તારે ભુવા એવું કે છે કે આ તો શીખેલો છે. અમુક તો કે હનુમાનજી સાધેલા છે કે રોમનું નામ બહુ લે છે. એટલે લે, શંકર ભગવાન છે, મહાદેવ, દેવોનો દેવ મહાદેવ છે, એ મારા રોમનું સ્મરણ કરે છે, ધ્યાન કરે છે, તો હું મેલડી ચમ ના કરું? શંકર કોનું ધ્યાન કરે છે? રામ 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 24 કલાક એના ધ્યાનમાં હોય છે ને લીન. તો જો શંકર જેવો, શંકર દેવોનો દેવ મહાદેવ જો મારા રોમનું નામનું સ્મરણ કરતો હોય તો હું મેલડી માતા ચમ ના કરું? હું પાર્વતી સ્વરૂપ જ છું ને, હું ચમ ના કરું? બધી દેવી દેવતાઓને મારા રોમનું નામ વાલું છે, મારો ભગવાન વાલો છે, કેમ કે બધાથી મોટો મારો રોમ છે. એટલે હું રોમનું નામ લેવું છું. એટલે તમે હજુ મને બોલાડ કરો છો. હું પાછી ભૂલી જાઉં છું, ટાઈમ બહુ થઈ ગયો. તો તમે ભૂલી જ જાવ છો ને. તારે ભૂખ લાગી, મસાલો ખાવો છે, કોઈને વિમલ ખાવી છે, કોઈને પાણી પીવું છે. અમુક તો ડરના મારે ઉભા નહીં થતા. સારું વચ્ચેથી ઉભો તે માતાજી બોલશે તોય બેહવું હોય ને તો શાંતિથી એક વખત પલાઠી મારીને બેસી જાય. જો લગીને હું ના ખાઉં તો લગીને ઊભું ના થવું તો જ આગળ બેસજો, નકર ભરાઈ જાય સમજજો. આ શું ખોટું? એટલે દરેક ના રામ. પેલા જેવી મજા આવી છે ને, પેલા ગાદી મજા આવતી ચાલુ થઈ ગયું. પેલો રવિવાર હતો એટલે બહુ બખારા થયા. હું કંટારી આવતો રવિવાર આવતો પાછું ચાર્જિંગ કરી દઈએ. પાછું ચાર્જિંગ કર્યું. આ ચાર્જિંગ નહીં ઉતારવા દઉં. 16 પેઢીની બેટરી. રામ 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 રામ. આ બાજુથી વધારે આ બાજુ ઓછો આવ્યો છે. રામ પાછળ બેઠેલા એટલા છે. જો બધાને જોવું છે. રામ જો હવે આ પેલો રવિવાર ના બીજો રવિવાર. સારું આટલામાં આવતા નહીં. 4, 5, 8, 10 રવિવાર પછી શું થશે? જઈશું પણ કહો તો ખરા. મને તો નહીં ઉઠતું હવે. પણ જેટલી જગ્યા બારી જાય તો જગ્યા નહીં રહી હવે. તો શું માણસો ઓછા કરું? કહો કહી દઉં ભાઈ અડધા તમે કાઠિયાવાડ વાળા આ રવિવાર આવજો, સુરત વાળા આ રવિવાર આવજો. એવું કરું? એવું તો કરાય નહીં. કરીશું હવે. હું શું લે ચિંતા કરું? મારો ભગવાન ના જુઓ બધું. મારા દીકરા ના હુજે મન મેલડી ને હોપ. મન મેલડી કોઈ ના હુજે એટલે મારા રોમ નું હોપું. હવે આખો સંસાર એનું બનાવેલું છે. તો આ રાખવાનું શું કરવું એ બધું મારા નાથ ના હાથમાં. એટલે બધા પ્રાર્થના કરજો. તો કોને કરજો? મારા રામ ને, કે હે રામ હવે જલ્દી ખુખાર મેલડીની કોઈ જગ્યા વિચાર થઈ જાય
અને અમે આવી રીતે ખુલ્લા ખેતરમાં કોઈ હોભરનાર ના હોય, બસ કુખાર મેરડીમાં, અને અમે એના દીકરાઓ હોઈએ અને કોઈ ડિસ્ટર્બ ના કરે એવી જગ્યા મારા નાથ લઈ આવજો.